વલસાડના ખજુરડી ગામે રિક્ષા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા 7 સવારોને ઈજા. રિક્ષાની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી. વલસાડના ખજુરડી ગામે રિક્ષાને નડ્યો અકસ્માત. ખજુરડી 4 રસ્તા પાસે સર્જાયો હતો અકસ્માત. આ અકસ્માતમાં ધડાકાભેર રિક્ષા વીજ પોલ સાથે અથડાતા રિક્ષામાં કુલ 7 લોકો સવાર હતા, જેમને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તમામને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 7 પૈકી 2 વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતનું કારણ રિક્ષાની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહ્યું છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી ઘટના અંગે ખજોરડી ગામના સરપંચે વલસાડ રૂરલ પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. વલસાડ શહેરથી એક રિક્ષા નંબર GJ15AU 2817માં વલસાડથી ખજુરડી જવા નીકળ્યા હતા. ખજુરડી ગામના સુતાર ફળિયા નજીક રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને ખજુરડી સુતાર ફળિયા પાસે આવેલા વીજ પોલ અને ડીપી સાથે રિક્ષા ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઈજા પામેલ અલકા દીપક હળપતિ, ઉંમર વર્ષ 34, રહે ખજુરડી ઢોલા ફળિયા, સીતા ઈશ્વર હળપતિ, ઉંમર વર્ષ 37, ખજુરડી ઢોલા ફળિયા, રીના સતીશ રાઠોડ, ઉંમર વર્ષ 34, પાલણ ગામ, ટીના રમેશ હળપતિ, ઉંમર વર્ષ 37, ખજુરડી. અકસ્માતમાં રિક્ષા ચાલક અજય સરજુ પ્રસાદ શર્મા, ઉંમર વર્ષ 23, રહે વલસાડ પાડી ટેકરા ફળિયા વગેરે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.